જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે પ્રકરણ એક ચાલુ કર્યું હતું ને એમાં આપણે જે સજીવોનો જે જીવનકાળ છે બરાબર, કે જીવનકાળ કોને કહેવાય અને અલગ અલગ સજીવોમાં તેમનો જીવનકાળ છે એ અલગ અલગ જોવા મળે છે બરાબર, એના વિશે અભ્યાસ કર્યો હતો. પછી આપણે જોયું હતું કે પ્રજનન એટલે પ્રજનન કોને કહેવાય અને તેના મુખ્ય જે બે પ્રકારો છે એ પ્રકારો અને એના મહત્ત્વ વિશે જોયું હતું બરાબર. તો આપણે ખાલી પ્રજનન વિશે જોઈ લઈએ એક વખત કે પ્રજનનની વ્યાખ્યા શું હતી આપણે, તો કે જે પ્રક્રિયા દ્વારા સજીવ પોતાને મળતી આવે તેવી સંતતિ ઉત્પન્ન કરે બરાબર. તો અહીંયા શું થશે કે જે પુખ્ત વયનો સજીવ છે બરાબર, પુખ્ત વયનો સજીવ એટલે ખાસ યાદ રાખવાનું કે ગમે તે સજીવ નહીં એટલે કે ગમે તે અવસ્થાએ નહીં, પણ કઈ અવસ્થાએ તો કે પુખ્ત વયે બરાબર, અથવા તો એના પ્રાજનનિક તબક્કા દરમિયાન. એ તબક્કાઓ આપણે હજુ ભણવાના બાકી છે, આપણે બીજું ચેપ્ટર ચાલુ કરીશું એ વખતે આવશે બરાબર. તો એ જે સજીવ છે એ સજીવ પુખ્ત વયે બરાબર અથવા તેના પ્રાથમિક તબક્કા દરમિયાન જે પ્રજનનની પ્રક્રિયા કરી અને એના જેવી સંતતિ ઉત્પન્ન કરે છે બરાબર. એ જે પ્રજનન છે એ પ્રજનનના અહીંયા આપણે બે મુખ્ય પ્રકાર જોયા હતા બરાબર. એ પ્રકાર છે એ પ્રકાર કોના આધારે પડે, તો કે જે પ્રજનનની પ્રક્રિયા છે એમાં એક સજીવ ભાગ લે કે બે સજીવ ભાગ લે બરાબર, એના આધારે એના પ્રકાર પડતા હતા. તો આપણે જોયું હતું કે જો એક જ સજીવ પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લે તો એને શું કહેતા હતા આપણે, અલિંગી પ્રજનન. અને જો બે સજીવ કેવા વિરુદ્ધ જાતિના બરાબર, એક નર હોય અને એક માદા હોય, તો એ બે વિરુદ્ધ જાતિના જો સજીવો ભાગ લે તો એને શું કહેતા હતા, લિંગી પ્રજનન કહેતા હતા બરાબર. આપણે અલિંગી પ્રજનન છે, અલિંગી પ્રજનનની વ્યાખ્યા એ રીતે કરી હતી કે એક જ પિતૃમાંથી બરાબર, એટલે કે કોઈ એક સજીવ છે, આપણે ઈષ્ટનું ઉદાહરણ લીધું હતું, તો એક જ પિતૃ હોય બરાબર, એક જ પિતૃમાંથી શું થાય, એના અંદર જન્યુઓનું નિર્માણ થાય કે ના થાય. જન્યુ એટલે કે નરજન્યુ અને માદાજન્યુ, એટલે કે આપણે મનુષ્યની ભાષામાં જોવા જઈએ તો શુક્રકોષ અને અંડકોષ, એના નિર્માણ થાય પણ અને ન પણ થાય. તો એ જન્યુના નિર્માણ થઈ અથવા તો થયા વગર જે નવી સંતતિ ઉત્પન્ન થાય છે એને આપણે શું કહેતા હતા, અલિંગી પ્રજનન. અને એમાં ઉદાહરણ જોયું હતું આપણે ઈષ્ટનું બરાબર. આ જે ઈષ્ટ સેલ છે એ ઈષ્ટ સેલની અંદર શું હોય તો કે કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય. કલિકા સર્જન દ્વારા એટલે એની અંદર કોઈ જન્યુઓનું નિર્માણ થતું નથી. એની અંદર આ રીતે નાની કલિકાનું નિર્માણ થાય, ધીમે ધીમે એ કલિકા છે એ કલિકા શું થતી જાય, મોટી થતી જાય, વિકસિત થતી જાય અને પછી એ મુક્ત સજીવ તરીકે વર્તે બરાબર. અને આપણે અલિંગી પ્રજનનની અંદર શું હોય તો કે જે જનૈનિક રીતે અને બાહ્યાકાર રીતે, એટલે બહારનો જે આપણે દેખાવ છે, બહારનો જે આકાર છે એ અને આંતરિક જે જનીનો છે એ જનીનો જેવા પિતૃ સજીવની અંદર હોય અથવા તો પિતૃદેહની અંદર હોય એવા એની સંતતિની અંદર પણ ઉતરી આવે બરાબર. એટલે આ એક યાદ રાખવાનું કે અલિંગી પ્રજનનની અંદર જનનિક રીતે અને બાહ્યાકાર રીતે બંને રીતે પિતૃને જ મળતી આવે છે. જે સંતતિ નવી ઉત્પન્ન થાય એ પિતૃને મળતી આવે બરાબર. એના માટે એક શબ્દ છે ક્લોન. એના માટે શું કહેવાય છે એને, ક્લોન કહેવામાં આવે છે, અથવા તો એને ગુજરાતીમાં કહીએ તો આબેહૂબ પ્રતિકૃતિ. શું કહીએ એને, આબેહૂબ પ્રતિકૃતિ બરાબર, એટલે કે આપણે કહીએ ઝેરોક્સ કોપી બરાબર. આબેહૂબ એટલે એના જેવી જ પ્રતિકૃતિ બીજી બરાબર. તો એ અલિંગી પ્રજનનમાં. લિંગી પ્રજનનમાં શું હતું તો કે બે વિરુદ્ધ જાતિના એટલે અહીંયા તમારે પેલી જાતિ નહીં સમજવાની બરાબર. કઈ જાતિ તો કે જેન્ડર એટલે કે જે નર છે કે માદા બરાબર, એટલે કે એક નર અને એક માદા, આમ બે વિરુદ્ધ જાતિના સજીવો બરાબર. વિરુદ્ધ જાતિના સજીવો અથવા તો વિરુદ્ધ જાતિના પિતૃઓ એ બંને પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લે બરાબર. એની અંદર નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ ફરજિયાત થાય. જો લિંગી પ્રજનનની અંદર જન્યુઓનું નિર્માણ થયા વગર આગળ કોઈ પ્રક્રિયા થશે નહીં. એટલે લિંગી પ્રજનનમાં શું છે, નરજન્યુ અને માદાજન્યુ, એટલે કે આપણે મનુષ્યની રીતે જોવા જઈએ તો શુક્રકોષ અને અંડકોષ, આ બંનેનું નિર્માણ થાય. એ નિર્માણ થયા બાદ એ શુક્રકોષ અને અંડકોષનું સંયુગ્મન થાય, એટલે કે જોડાણ થાય અને ત્યારબાદ જે નવી સંતતિ નિર્માણ પામે છે બરાબર, એને શું કહેવાય, આપણે લિંગી પ્રજનન કહીએ છીએ બરાબર. તો લિંગી પ્રજનનની અંદર શું, બે વિરુદ્ધ જાતિના પિતૃ પ્રજનનમાં ભાગ લે બરાબર. એમાં એક નર હોય અને એક માદા હોય, અને એના જન્યુઓનું જોડાણ થાય અને એના જન્યુઓના જોડાણ થયા બાદ નવી સંતતિ બને છે. ઓકે, તો આજે હવે આપણે જોવાના છીએ અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનનની અંદર પણ ઘણી બધી પ્રક્રિયાઓ છે બરાબર. ઘણી બધી અલગ અલગ પદ્ધતિઓ દ્વારા જેમ જેમ સજીવ બદલાશે તેમ તેમ એની જે અલિંગી પ્રજનનની પદ્ધતિ છે એ પણ બદલાતી જોવા મળે છે બરાબર. તો આપણે જે ઉદાહરણ શરૂઆતમાં લીધું હતું પહેલું એ છે ઈષ્ટનું બરાબર. એની અંદર કલિકા સર્જન થાય, એટલે કે કલિકાનું સર્જન થઈ અને નવો સજીવ બને. અમુકમાં અવખંડન થશે
અમુકમાં દ્વિભાજન થશે, બરાબર. એટલે આ પ્રમાણે દરેક જેમ જેમ સજીવ બદલાશે તેમ તેમ એની અલિંગી પ્રજનનની પદ્ધતિ પણ બદલાશે. ઓકે, તો એની અંદર આપણે બુક પ્રમાણે જોઈએ તો આ જે વનસ્પતિ અને પ્રાણીઓમાં, હવે અહીંયા પ્રાણીઓની અંદર પણ અલિંગી પ્રજનન થાય, બરાબર. વનસ્પતિની અંદર તો થાય જ, પણ જે પ્રાણીઓ આવેલા છે એ પ્રાણીઓની અંદર પણ અલિંગી પ્રજનન જોવા મળે છે, બરાબર. તો એમાં કઈ રીતે તે જોઈએ તો કે એ જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં એક જ પિતૃ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે. એટલે આપણે વ્યાખ્યામાં જોયું એ પ્રમાણે કે એક જ પિતૃમાંથી શું થાય છે, નવો સજીવ બને છે, બરાબર. તો એના પરિણામે જે નવી સંતતિ સર્જાય છે એ એકબીજા જેવી જ નહીં, પરંતુ તેઓના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ, જો હમણાં કીધું એમ પ્રમાણે જે અલિંગી પ્રજનન દ્વારા, બરાબર, અલિંગી પ્રજનન દ્વારા જે નવો સજીવ બને છે એ એના પિતૃ જેવો સેમ ટુ સેમ હોય, એટલે કે આબેહૂબ પ્રતિકૃતિ જ હોય છે. અને આ આબેહૂબ પ્રતિકૃતિ એટલે કે એના જે પિતૃ અથવા તો એના જે પિતૃ સંતતિ છે એ પિતૃ સંતતિ અથવા તો જેમાંથી જે બને છે એના જેવું જ કોપી ટુ કોપી હોય છે, બરાબર. જે એ નવી જે બનેલી સંતતિઓ છે એ સંતતિઓ જનનિક દૃષ્ટિએ સમાન હોય. એટલે આપણે અહીંયા વાત કરીએ એ રીતે કે જનનિક રીતે સમાન હોય. શું હોય છે? જનનિક રીતે સમાન હોય. એટલે એના અંદરના જે ડીએનએ અને આરએનએ એટલે કે આપણે જે જનીન દ્રવ્યો છે અથવા તો જેનેટિક મટીરિયલ છે એની અંદર જેવું પિતાની અંદર જોવા મળશે એવું ને એવું જ જે નવી સંતતિ બને છે એની અંદર જોવા મળશે, બરાબર. અને આ જે સજીવો છે એટલે કે અલિંગી પ્રજનન દ્વારા જે નવા સજીવો નિર્માણ પામે છે એ બાહ્યાકાર રીતે પણ અને જનનિક રીતે પણ કેવા હોય, સરખા જ હોય છે, બરાબર. આપણે કીધું આગળ પ્રમાણે કે બાહ્યાકાર રીતે એટલે એમને જે બહારની જે રચના છે એ અને આંતરિક જે જનીનો છે એટલે કે ડીએનએ છે, આરએનએ છે, આપણે જેને જનીન દ્રવ્ય કહીએ, બરાબર, એ જનીન દ્રવ્યો છે એ પણ કેવા હોય છે, સરખા જ હોય છે. તો એ બાહ્યાકાર રીતે અને જનનિક રીતે બંને જો સમાન હોય તો એના માટે એક શબ્દ વપરાય છે જનનિક પ્રતિકૃતિ. કયો શબ્દ વપરાય છે? જનનિક પ્રતિકૃતિ. અને એના માટે એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ક્લોન. એટલે તમને ઘણી વખત આ નીટની અંદર પણ આ પ્રશ્ન પૂછાયેલો છે. તમને ઘણી વખત આ ઓપ્શનની અંદર અથવા તો વ્યાખ્યાની રીતે અથવા તો ખાલી જગ્યાની રીતે પણ પૂછાઈ શકે છે કે ક્લોન એટલે શું અથવા તો જનનિક પ્રતિકૃતિ એટલે શું, બરાબર. તો ખાસ યાદ રાખવાનું કે જનનિક પ્રતિકૃતિ એટલે શું, તો કે એની બાહ્યાકાર રચના પણ સરખી હોય અને આંતરિક એટલે કે જે જનીનો અંદર આવેલા છે એ જનીનો પણ કેવા હોય, સરખા જોવા મળે છે. તો એના માટે કયો શબ્દ વપરાય છે? જનનિક પ્રતિકૃતિ અથવા તો ક્લોન શબ્દ વપરાય છે, બરાબર. તો હવે આપણે જોઈએ સજીવોની અંદર અલગ અલગ જેમ જેમ સજીવ બદલાશે તેમ તેમ એની અંદર અલિંગી પ્રજનનની પદ્ધતિ પણ બદલાશે. ઓકે, તો અહીંયા જોઈએ કે જુદા જુદા સજીવોમાં અલિંગી પ્રજનન કઈ રીતે થાય. તો અહીંયા એકકોષી સજીવો અને સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિઓ અને પ્રાણીઓમાં અલિંગી પ્રજનન સામાન્ય છે. હવે તમને ખ્યાલ છે આપણે 9મા ધોરણની અંદર પણ આપણે એકકોષી અને બહુકોષી સજીવોનો તફાવત જોઈ ગયા છે, બરાબર. અને 11માની અંદર પણ તમારે આવતું જ હતું. તો એ જે એકકોષી સજીવો એટલે કેવા, તો કે આખો જે શરીર સજીવ દેહ છે એ આખો સજીવ દેહ એક જ કોષ દ્વારા શું થતો હોય, નિયંત્રિત થતો હોય. શું હોય? એક જ કોષ દ્વારા નિયંત્રિત થતો હોય છે. અને એમની જે શરીર રચના છે અથવા તો એમની જે દેહધાર્મિક ક્રિયાઓ છે એ બધી દેહધાર્મિક ક્રિયાઓ કેવી હોય, સરળ કક્ષાની હોય, એટલે કે એકદમ સરળતાથી ચાલતું હોય, બરાબર. જેમ બહુકોષીની અંદર શું થાય, તો કે બહુકોષીની અંદર એક કરતાં વધારે કોષોનો બનેલો હોય, બરાબર. જે સજીવ દેહ છે એ એક કરતાં વધારે કોષોનો બનેલો હોય છે. તો એને શું કહેવામાં આવે છે? બહુકોષી સજીવો. તો બહુકોષી સજીવોની અંદર શું થાય, તો કે એમની જે રચના છે એ રચના થોડી જટિલ પ્રકારની હોય, બરાબર. કારણ કે ઘણા બધા કોષો ભેગા મળી અંગો બનાવતા હોય, બરાબર. એટલે કે પેશીઓ બનાવે, પેશીઓમાંથી અંગો બનાવે, અંગોમાંથી પછી અંગતંત્રો બનાવતા હોય. એટલે એમની જે રચના છે ને એ થોડી જટિલ પ્રકારની હોય. અને એકકોષી સજીવો અને અન્ય જે સરળ કક્ષાનું આયોજન ધરાવતા જે વનસ્પતિઓ અથવા તો જે પ્રાણીઓ છે એની અંદર મુખ્યત્વે શું જોવા મળે છે? અલિંગી પ્રકારનું પ્રજનન જોવા મળે છે. તો જે પ્રોસ્ટિસ્ટા અને મોનેરા આ તમે આપણે ધોરણ 11ની અંદર જે વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે એની અંદર આપણે જોઈ ગયા, બરાબર. એની અંદર આજે છે એ શું છે? મોનેરા અને પ્રોટિસ્ટા. એ જે સૃષ્ટિઓ છે એ સૃષ્ટિઓની અંદર શું થાય, તો કે એની અંદર જે સજીવો રહેલા છે એટલે કે આ જે મોનેરા સૃષ્ટિ અને પ્રોટિસ્ટા સૃષ્ટિના જે સજીવો છે એમાં સજીવ કે પિતૃકોષ એટલે કે જે પિતૃકોષ હોય એ શું કરે, વિભાજન પામીને 2 કોષો સર્જે, બરાબર. અને વિભાજન પામીને 2 કોષો સર્જે એટલે એ જે નવા જે કોષો બનેલા છે એ નવા કોષો શું કરે, તો કે એક નવા સજીવ તરીકે વર્તે, બરાબર. એટલે આ સજીવોમાં જે કોષ વિભાજન છે, કોષ વિભાજન પોતે જ એક પ્રજનનની પ્રક્રિયા છે. ખ્યાલ આવ્યો? જો ખાસ યાદ રાખવાનું કે કોષ વિભાજનની અંદર શું થાય, તો કે કોષ વિભાજન એટલે કોષનું વિભાજન. આ એક કોષ છે સામાન્ય, એમાંથી શું થાય, એના 2 ભાગ પડે એટલે કે આ કોષનું વિભાજન થાય. આગળને આગળ શું થાય, આમ કોષ વિભાજન સતત અને સતત ચાલુ રહેતું હોય છે, બરાબર. અહીંયા રીતે થાય, અહીંયા રીતે થાય, આમ આ સતત ચાલતી પ્રક્રિયા છે. તો આ બધા સજીવોની અંદર કોષ વિભાજન થાય. ખ્યાલ આવ્યો? તો
તો આ જે મોનેરા અને પ્રોટિસ્ટા સૃષ્ટિના જે સજીવો છે એની અંદર શું જોવા મળે તો કે કોષ વિભાજન થાય. એ કોષ વિભાજન જ પોતે પ્રજનનની પ્રક્રિયા છે. એની અંદર શું થશે, ધારો કે આ કોઈ સજીવ છે, બરાબર, આ કોઈ સજીવ છે, એટલે કે આ મોનેરા અથવા તો પ્રોટિસ્ટા સૃષ્ટિનો કોઈ સજીવ છે. એમાંથી શું થશે, એમાંથી જ્યારે કોષ વિભાજન થશે એટલે કે એ સજીવનું શું થશે, આમ વિભાજન થશે એટલે એમાંથી શું બનશે, બે નવા કોષો સર્જશે અથવા બે નવા કોષો બનશે. હવે આ જે બે નવા કોષો બનેલા છે એ બે નવા કોષો શું હશે તો કે નવો સજીવ, બરાબર, નવા સજીવ તરીકે વર્તશે. ખ્યાલ આવ્યો? એક જ કોષમાંથી શું થાય છે, બે કોષો બને અને એ પ્રત્યેક કોષ પછી શું કરે, નવા સજીવ તરીકે વર્તે છે. ઓકે, ચાલો એની અંદર આગળ જોઈએ આપણે દ્વિભાજન. હવે અહીંયા તમને પહેલાં પણ કીધું હતું કે જ્યારે બાયોલોજીની અંદર કોઈ શબ્દ એવા આવે, બરાબર, કે જે ખબર ના પડે તો એ શબ્દને તોડી અને સમજવાનો, બરાબર, શું કરવાનું, તોડીને એટલે એ શબ્દને છૂટો પાડીને સમજવાનો એમ, અને એના મિનિંગ કાઢવાના. એટલે અહીંયા શું છે, દ્વિભાજન, બરાબર, એટલે કે દ્વિ એટલે કેટલા થશે, બે, બરાબર, ભાજન એટલે આમ આપણે સામાન્ય રીતે સમજવું હોય તો શું કરીએ, ભાગ પડવા, બરાબર, શું થવું, ભાગ પડવા, બરાબર, સરખા ભાગ પડવા. તો એની અંદર દ્વિભાજનની પ્રક્રિયા એટલે આ અલિંગી પ્રકારનો એ અલિંગી પ્રજનનનો એક પ્રકાર છે. બરાબર, એની અંદર શું છે તો કે ઘણા એક કોષી સજીવો, બરાબર, એટલે કે એક કોષી સજીવો છે એ શું કરે છે, દ્વિભાજન. તો તમારે અહીંયા ઇંગ્લિશ શબ્દ પણ યાદ રાખવાનો. દ્વિભાજન માટે કયો શબ્દ છે, બાયનરી ફ્યુઝન, બરાબર, શું છે, બાયનરી ફ્યુઝન એટલે કે દ્વિભાજન. તો ઘણા એક કોષી સજીવો છે, એક કોષી સજીવો શું કરે છે તો કે દ્વિભાજન દ્વારા પ્રજનન કરે. શું કરે, દ્વિભાજન દ્વારા પ્રજનન કરે છે. જેમાં જે કોષ હોય એટલે કે જે પિતૃકોષ હોય એ બે અર્ધ ભાગમાં વિભાજિત થઈ જાય. શું થઈ જાય, બે અર્ધ ભાગમાં વિભાજિત થઈ જાય અને દરેક ભાગ ઝડપી વૃદ્ધિ પામે અને પુખ્ત બને છે. શું થાય, દરેક ભાગ ઝડપી વૃદ્ધિ પામે અને પુખ્ત બને. એટલે આપણને ખ્યાલ છે કે કોઈ પણ નવો કોષ અથવા તો નવો સજીવ બને, બરાબર. અહીંયા આપણે એક કોષી સજીવની વાત કરી લઈએ એ જ પ્રમાણે જોઈએ તો એમાં કોઈ એક કોષ છે, બરાબર, એ પિતૃકોષ છે. આ પિતૃકોષ છે, બરાબર. પિતૃકોષમાંથી શું થશે, અહીંયા બે નવા કોષ બનશે એટલે કે એના અડધા ભાગ થઈ જશે એટલે કે દ્વિભાજન એટલે બે ભાગ થઈ જશે. એમાંથી પછી શું થશે, બે નવા કોષો બનશે. આ જે બે નવા કોષો બને છે એ પછી નવા સજીવ તરીકે વર્તન કરશે. ખ્યાલ આવ્યો, બે નવા સજીવ તરીકે વર્તન કરશે. અને આ પણ શું થશે, એનો પણ જલ્દી વૃદ્ધિ થશે, વિકાસ થશે. વિકાસ થઈને આ જે સજીવો છે એ પણ શું થશે, પુખ્ત વયના બનશે. એ સજીવો પુખ્ત વયના બની અને પ્રાજનિક તબક્કામાં આવશે એ દરમિયાન પછી શું કરશે, એ પણ પોતે એના જેવા બીજા બે સજીવોનું નિર્માણ કરશે. ઓકે, ચાલો હવે એ જે દ્વિભાજન છે, દ્વિભાજનના ઉદાહરણ છે અમીબા અને પેરામિશિયમ. યાદ રાખજો એના ઉદાહરણ કયા છે, અમીબા અને પેરામિશિયમ. એટલે તમને ઓપ્શનની અંદર પૂછાય છે કે દ્વિભાજન દ્વારા જે પ્રજનન થાય એના ઉદાહરણ આપો, અથવા તો અમીબામાં શેના દ્વારા પ્રજનન થાય છે. અને નીચે ઓપ્શન લખેલો છે દ્વિભાજન, કલિકા સર્જન, બરાબર, અવખંડન, એ ઘણી બધી, અથવા તો આપેલ તમામ, અથવા તો ઉપરથી એ કંઈ નહીં, એ રીતના ઓપ્શન આવશે. તો એની અંદર શું યાદ રાખવાનું આપણે, દ્વિભાજન. હવે આ જે અમીબા છે, અમીબામાં બે પ્રકારે પ્રજનન થશે. આગળ આપણે અહીંયા જોવાનું છે બીજું, બરાબર. એટલે ખાસ યાદ રાખજો જ્યારે ઓપ્શનની અંદર પૂછાય ત્યારે કયો ઓપ્શન છે એ યાદ રાખો, બરાબર. એક છે દ્વિભાજન દ્વારા અને બીજું છે બીજાનું નિર્માણ દ્વારા. એટલે કે બે પ્રકારે અમીબામાં, બરાબર, આ જે અમીબા એક કોષીય સજીવ છે, આ અમીબાની અંદર બે પ્રકારે પ્રજનન થાય છે. ઓકે, ચાલો તો આપણે દ્વિભાજનને આકૃતિ દ્વારા સમજી લઈએ. અહીંયા આપણે અમીબા છે, બરાબર. આ અમીબાનો આકાર કેવો હોય, અનિશ્ચિત હોય. અનિશ્ચિત આકાર એટલે એનો કોઈ આકાર હોતો નથી, બરાબર. એની અંદર શું જોવા મળે છે આપણને, અમીબા આ રીતનું જોવા મળે, બરાબર. પછી અમીબાની અંદર શું હોય, આ રચના તમે જોઈ શકો છો કે કોષ કેન્દ્ર પણ આવેલું હોય છે. કોષ કેન્દ્ર જોઈ શકો છો તમે. પછી એને શું થશે તો કે ધીમે ધીમે એ જે છે એ જ્યારે પ્રજનન તબક્કામાં પ્રવેશશે ત્યારે એમાંથી શું થશે, ધીમે ધીમે કોષ કેન્દ્રનું વિભાજન થવાનું ચાલુ થશે. શું થાય છે, કોષ કેન્દ્રનું વિભાજન થવાનું ચાલુ થાય. કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયા પછી બે ભાગ પડે. બે ભાગ પડે એટલે એક કોષ કેન્દ્ર આનું બને અને એક કોષ કેન્દ્ર આનું બને, બરાબર. બે કોષ કેન્દ્ર બની જાય છે. પછી એના શું થાય, સંપૂર્ણ છૂટા પડી જાય એટલે બે નવા બાળકોષો બની જાય. ખ્યાલ આવ્યો, અને બે નવા બાળકોષો બની અને પછી એમાંથી પણ પાછા બીજા બે નવા બનાવે છે. પછી આ બે નવા બનાવશે, આ બે નવા બનાવશે. એ રીતે શું થાય, સતત ને સતત આ પ્રક્રિયા ચાલુ રહેતી હોય છે. જેમ કોષ વિભાજન થાય એમ જ આ અમીબાની અંદર દ્વિભાજન દ્વારા જે અલિંગી પ્રજનન છે એ અલિંગી પ્રજનન થતું જોવા મળે છે. ઓકે, એટલે ખ્યાલ આવી ગયો હશે તમને. અહીંયા જોયેલો ફરીથી આ જે છે એ અમીબા છે, એની અંદર કોષ કેન્દ્ર છે, બરાબર. જ્યારે પ્રાજનિક તબક્કામાં પહોંચે ત્યારે એમાંથી શું થશે, ધીમે ધીમે એ કોષ કેન્દ્રનું વિભાજન થવાનું ચાલુ થશે, બરાબર. પછી બે નવા કોષ કેન્દ્ર બનશે અને એમાંથી શું થશે, બે જે નવા સજીવો છે અથવા તો નવા બાળકોષો છે એ
છૂટા પડશે અને આ જે બાળકો શું છે પછી આગળ પોતે પુખ્ત એના બની અને એના જેવું બનાવશે. બરાબર, તો આ પ્રક્રિયાને શું કહીશું આપણે? દ્વિભાજન કહીશું. ચાલો હવે આપણે જોઈએ કલિકા સર્જન. બરાબર, કલિકા સર્જન જોઈએ તો અહીંયા પણ શબ્દ છૂટો પાડીએ આપણે. તો શું થશે? કલિકા સર્જન એટલે કે નિર્માણ થવું. કોનું નિર્માણ થાય છે? કલિકાનું સર્જન અથવા તો કલિકાનું નિર્માણ થાય છે. શું થાય છે? કલિકાનું નિર્માણ થાય છે. ખ્યાલ આવે? તો અહીંયા ખ્યાલ યાદ રાખજો કે કલિકાનું નિર્માણ થઈને પણ નવો સજીવ બને. બરાબર, એટલે કે કલિકાનું નિર્માણ થઈ અને પછી નવો સજીવ બને છે. એ પણ શેનો પ્રકાર છે? તો કે અલિંગી પ્રજનનનો પ્રકાર છે. તો આનું ઉદાહરણ છે યીસ્ટ. બરાબર, યીસ્ટ એક પ્રકારની ફૂગ છે. બરાબર, તમને અલિંગી પ્રજનનનું ઉદાહરણ જે આપ્યું હતું એ જ ઉદાહરણ આપણે અહીંયા અત્યારે જોવાનું છે. બરાબર, તો એમાં યીસ્ટ છે, યીસ્ટમાં શું હોય? વિભાજન અસમાન હોય. બરાબર, એટલે કે યીસ્ટનું જે આમ જેમાં વિભાજનમાં જેમ થતું હતું, બરાબર, જેમ બે ભાગ પડે એમ આની અંદર ભાગ પડતા નથી. એમાં વિભાજન કેવું હોય છે? અસમાન હોય અને નાની કલિકાઓ સર્જે. બરાબર, એટલે એમના સજીવ દેહ છે, સજીવ દેહ ઉપર શું કરે? નાની કલિકાઓ સર્જે. અને એ જે કલિકાઓ છે એને શું કહેવામાં આવશે? બર્ડ્સ પણ કહેવામાં આવે છે. બરાબર, બુડ્સના વાર્તા શું છે? બર્ડ્સ એટલે નાની કલિકાઓ એટલે કે બર્ડ્સ સર્જશે. બરાબર, જે પ્રારંભમાં પિતૃકોષ સાથે જોડાયેલી હોય, એટલે જે શરૂઆતમાં કોની સાથે જોડાયેલી હોય? પિતૃઓ સાથે જોડાયેલી હોય. અને એ કલિકાઓ છેવટે છૂટી પડી નવા યીસ્ટ તરીકે અથવા તો નવા સજીવ કોષ તરીકે પુખ્ત બને છે. ચાલો આકૃતિની અંદર જોઈ લઈએ તમને ખ્યાલ આવશે. તો આ જે છે એ છે પિતૃકોષ. બરાબર, આ શું છે? પિતૃકોષ છે. અને આ યીસ્ટ સેલ છે. બરાબર, યીસ્ટનો કોષ છે, યીસ્ટનો પિતૃકોષ છે. એમાંથી શું થશે? આ ધીમે 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 અહીંયા કલિકાનું નિર્માણ થાય છે. તમે જોઈ શકો છો. બરાબર, અહીંયા કલિકા સર્જન થાય છે. બરાબર, આ પિતૃકોષ અને આ નવી કલિકા નિર્માણ પામે. પછી અમુક અવસ્થાઓ સુધી શું થશે? એની અંદર કલિકાઓ એ રીતની જોડાયેલી રહેશે. બરાબર, એટલે કે જે કલિકા બને છે અથવા તો કલિકાનું નિર્માણ થયું છે એ કલિકા એની સાથે જોડાયેલી રહેશે. બરાબર, અને એ કલિકા જોડાયા બાદ, બરાબર, જ્યારે એ કલિકા પુખ્ત વયની થઈ, કલિકા પુખ્ત વયની થશે એટલે પછી શું થશે? આ જે પિતૃકોષ છે એ પિતૃકોષમાંથી શું થઈ જશે? પછી એ કલિકા છૂટી પડી જશે. બરાબર, શું થશે? કલિકા છૂટી પડી જશે. અને એ જે કલિકા છૂટી પડે એ કલિકા પછી શું થાય? નવા સજીવ તરીકે વર્તે છે. ઓકે, નવા સજીવ તરીકે વર્તી અને એમાંથી પછી પાછો નવો સજીવ બનાવે છે. એ જ રીતે આ પછી નવો સજીવ બનાવશે. આ રીતે આની અંદર શું થાય છે? અલિંગી પ્રજનન જોવા મળે છે. બરાબર, ફરીથી અહીંયા આપણે કલિકા સર્જન છે, કલિકા સર્જનની પ્રક્રિયા જોઈ લઈએ. તો કે ધારો કે આ પિતૃકોષ છે, યીસ્ટ ઉદાહરણ યાદ રાખવાનું કયું છે? યીસ્ટ. બરાબર, આની અંદર શું થાય? પિતૃકોષ છે. પિતૃકોષમાંથી નાની કલિકાનું નિર્માણ થાય. શું થાય? નાની કલિકાનું નિર્માણ થાય. ધીમે ધીમે એ કલિકા મોટી બને. બરાબર, અમુક અવસ્થા સુધી એ શું હોય? પિતૃકોષ સાથે જ જોડાયેલી હોય. અહીંયા તમે જોઈ શકો છો પિતૃકોષ સાથે જ જોડાયેલી હોય છે. પછી જ્યારે એ અમુક અવસ્થાઓ પૂરી કરે, બરાબર, અમુક અવસ્થાઓ પૂરી કરી અને એ પિતૃકોષ શું થઈ જાય છે? છૂટી પડી જાય છે. એટલે આ જે બન્યું એ નવો યીસ્ટ સેલ બન્યો અને આ જે છે પિતૃ છે. બરાબર, આ શું છે? પિતૃ છે. એટલે અહીંયાથી પછી શું થાય? ધીમે ધીમે એ વિકાસ પામતી જાય અને પુખ્ત વયની બન્યા બાદ એ છૂટી પડી અને નવો સજીવ તરીકે વર્તે છે. ઓકે, આ જે પ્રક્રિયા છે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? કલિકા સર્જન, એટલે કે કલિકાનું નિર્માણ થઈ અને નવો સજીવ બને છે. ચાલો હવે જોઈએ કોષ્ઠન અને બીજાનું નિર્માણ. બરાબર, આ ખાસ પૂછાતી વ્યાખ્યા તમારે. કોષ્ઠન કોને કહેવામાં આવે છે? તો કોષ્ઠન એટલે શું અને બીજાનું નિર્માણ એટલે શું એ આપણે જોઈએ. બરાબર, અને કોષ્ઠનને એન્સિસ્ટેશન પણ કહેવામાં આવે. બરાબર, અને સ્પોર્યુલેશન પણ કહેવામાં આવે છે. બરાબર, તો ખાસ યાદ રાખવાનું. પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગને પાછા ખેંચી લે અને પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય આવરણ કે કોષનો સ્ત્રાવ કરે છે. આ ક્રિયાને શું કહેવામાં? કોષ્ઠન કહેવામાં આવે છે. બરાબર, આ તો એન્સિસ્ટન કહેવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો. અહીંયા જો કોષ્ઠનની અંદર શું થાય? જ્યારે આ અમીબા છે, બરાબર, અમીબા છે, આ અમીબાની અંદર શું થશે? તો કે એની આજુબાજુ પ્રતિકૂળ પરિસ્થિતિ આવી જાય. પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે કેવું? અથવા તો પ્રતિકૂળ સંજોગો એટલે કેવા? કે અમીબા છે એની આજુબાજુ અહીંયા તાપમાન વધી જાય. બરાબર, અહીંયા શું થઈ જાય? તાપમાન વધી જાય. અથવા તો પછી શું થાય? એમાં ખોરાક ખૂટી જાય. એટલે કે હાર્વેસ્ટિંગની આમ શું કહેવાય? દુષ્કાળની પરિસ્થિતિ આવી જાય. બરાબર, પછી
એની આજુબાજુ ભેજનું પ્રમાણ વધી જાય, અથવા તો એની આજુબાજુ ક્ષારનું પ્રમાણ વધી જાય, અથવા તો કોઈ અન્ય પ્રાણી એવું એનાથી મોટું અથવા તો એનું જે ભક્ષક કરી શકે એવું પ્રાણી આવી જાય, તો આ જે અમીબા શું કરે છે, પોતાનું રક્ષણ મેળવવા શું કરશે, એ અમીબા પોતાના શરીરની આજુબાજુ શું કરી દેશે, એક સ્ત્રાવ કરશે. શું કરશે? શિષ્ટનો અથવા તો કોષનો સ્ત્રાવ કરશે. અને એ કોષનો સ્ત્રાવ કરી અને એની આજુબાજુ શું કરી દેશે, આમ 3 સ્તરવાળું લેયર બનાવી દેશે. બરાબર? શું કરી દેશે? 3 સ્તર એટલે કે ત્રિસ્તરીય આવરણ બનાવી દે છે. અમીબા શું કરે, પોતાની આજુબાજુ આમ ત્રિસ્તરીય આવરણ બનાવી દે છે અને એની અંદર શું કરી દે, પોતે રક્ષણ મેળવે. બરાબર? એટલે પ્રતિકૂળ સંજોગોમાં એટલે જ્યારે કોઈ ભક્ષક આવી જાય, એની આજુબાજુ તાપમાન વધી જાય, બરાબર, ખાવાનું ખૂટી જાય, જ્યારે એને લાગે કે હવે મારું અસ્તિત્વ જોખમમાં છે, ત્યારે એ શું કરે, પોતાના ખોટા પગ ખેંચી અને એની આજુબાજુ 3 સ્તરનું આવરણ બનાવે. હવે એ પરિસ્થિતિ જે પ્રતિકૂળ સંજોગો છે, પ્રતિકૂળ સંજોગો કાયમ માટે રહેવાના નથી. બરાબર? એટલે ફરીથી જ્યારે પાછું આ જે અમીબા છે એની આજુબાજુ અનુકૂળ પરિસ્થિતિ આવે, બરાબર, એટલે કે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ જાય, ત્યારે જે કોષ્ઠન પામેલા અમીબા એ શું થાય, બહુભાજન પામે. અને બહુભાજન પામી અને ઘણા કૂટપાદીય બીજાણુ એટલે કે એને સ્યુડોપોડિયો સ્પોર કહેવામાં આવે. કૂટપાદીય બીજાણુ એટલે કે આ તો કે ખોટા બીજાણુઓ, બરાબર, એ ખોટા બીજાણુઓ સર્જે. પછી કોષની દિવાલ તૂટે અને બીજાણુ આસપાસના માધ્યમમાં મુક્ત થઈ અને અમીબા તરીકે વર્તે અથવા તો અમીબા તરીકે વૃદ્ધિ પામે છે. અને આ જે ક્રિયા છે, ક્રિયાને બીજાનું નિર્માણ કહેવામાં આવે છે. બરાબર? તો ખ્યાલ રાખો અહીંયા કે આ અમીબા છે અંદર, બરાબર, અમીબા પ્રતિકૂળ સંજોગોમાં શું કરેલું છે, પોતાની આજુબાજુનો સ્ત્રાવ કરી અને પોતાની આજુબાજુ આવરણ બનાવી દીધું. હવે જ્યારે બહારની સાઈડે જે અનુકૂળ સંજોગો ઊભા થાય, બરાબર, અનુકૂળ સંજોગો પાછા ઊભા થાય એટલે શું કરે, અમીબા એની અંદર બહુભાજન પામે. એટલે આમ નાના ઘણા બધા ખોટા પગવાળા, કૂટપાદીય એટલે કેવા, કૂટ એટલે ખોટું, પાદીય એટલે પગ, બરાબર, તો એ ખોટા પગવાળા બીજાણુઓ નિર્માણ કરશે. શું કરે છે? બીજાણુઓ નિર્માણ કરે છે અંદર, બરાબર, આ રીતના ઘણા બધા બીજાણુઓ નિર્માણ કરશે. પછી શું કરે, આ કોષ્ઠની દિવાલ તૂટે એટલે અહીંયાથી શું થાય, ધારો કે અહીંયાથી આ દિવાલ તૂટી, બરાબર, અહીંયાથી દિવાલ તૂટી અને પછી શું થશે, આ જે બીજાણુઓ છે, બીજાણુઓ બધા બહાર નીકળશે આ રીતે. બરાબર? આ બીજાણુઓ બહાર નીકળી અને શું કરે છે, એક નવા અમીબા તરીકે વર્તે છે. તો આ જે પ્રક્રિયા થઈ એને શું કહેવામાં આવે છે, બીજાનું નિર્માણ. શું કહેવામાં આવે? બીજાનું નિર્માણ, અથવા તો એને સ્પોર્યુલેશન પણ કહેવામાં આવે છે. તો ખ્યાલ આવ્યો? અહીંયા શું કીધું, ફરીથી સમજી લો. જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યારે અમીબા એના ખોટા પગ અંદર ખેંચી લે. ખોટા પગ અંદર ખેંચીને એની આજુબાજુ શું કરે, 3 સ્તરનું આવરણ બનાવે અથવા તો શિષ્ટનો સ્ત્રાવ કરે અને 3 સ્તરનું આવરણ બનાવે. બરાબર? એ પ્રક્રિયાને શું કહેવામાં આવે? કોષ્ઠન કહેવામાં આવે, એટલે કે એન્સિસ્ટેશન કહેવામાં આવે. અને પછી જ્યારે આ પ્રતિકૂળ સંજોગો પૂરા થાય એટલે કે અનુકૂળ સંજોગો ચાલુ થાય, ત્યારે એ જે અમીબા છે, અમીબા શું કરે, એની જે કોઈ પણ જગ્યાએથી દિવાલ તોડે એટલે એની અંદર પહેલાં શું કરે, આમ બીજાણુઓ નિર્માણ કરે. બરાબર? ઘણા બધા કૂટપાદીય બીજાણુ એટલે કે ખોટા પગવાળા બીજાણુઓ નિર્માણ કરશે. પછી એ દિવાલ તોડી અને એ જે કૂટપાદીય છે એ બધાને શું કરશે, બહાર કાઢશે, એટલે કે બહાર નીકાળશે. અને બહાર નીકાળીને એ જે બીજાણુઓ છે, બીજાણુઓમાંથી શું બને, પછી અમીબા બને છે. બરાબર? એટલે કે આગળ વૃદ્ધિ થાય અને અમીબા બને. બરાબર? એ જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, બીજાનું નિર્માણ. તો ખ્યાલ આવ્યો? બીજાનું નિર્માણ અને કોષ્ઠન, આ બંને વ્યાખ્યા મોસ્ટ આઈએમપી છે, એટલે ખાસ તૈયાર રાખવાનું. કોષ્ઠન કોને કહેવાય અને બીજાનું નિર્માણ કોને કહેવાય. તો અહીંયા 2 વસ્તુ યાદ રાખવાનું કે અમીબામાં આપણે 2 પ્રકારે જોયું. બરાબર? અમીબામાં 2 પ્રકારે જોયું. એક તો દ્વિભાજન, બરાબર, એક દ્વિભાજન દ્વારા, અને બીજું જોયું આપણે બીજાનું નિર્માણ દ્વારા. બરાબર? બીજાનું નિર્માણ દ્વારા. એટલે અહીંયા ખાસ યાદ રાખવાનું કે અમીબામાં કયા પ્રકારે પ્રજનન થાય છે, તો કયા પ્રકારે અલિંગી પ્રજનન થાય છે, તો દ્વિભાજન અને બીજાનું નિર્માણ. એટલે તમને કદાચ પરીક્ષામાં બંને ઓપ્શન આપેલા હોય તો નીચે તમારે ઉપયુક્ત બંને અથવા તો એકે નહીં એ રીતનો ઓપ્શન હશે. બરાબર? અથવા તો બેમાંથી કોઈ પણ એક ઓપ્શન આપેલો હશે તો તમારે ખાસ યાદ રાખવાનું. નાની વ્યાખ્યા પણ યાદ રાખવાની કે દ્વિભાજનમાં શું થાય અને બીજાનું નિર્માણમાં શું થાય. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. ફૂગ અને લીલમાં અલિંગી પ્રજનન. એટલે કે ફૂગ અને લીલ છે એ પણ એક પ્રકારના વનસ્પતિ જેવી જ રચના ધરાવે છે. બરાબર? તો એની અંદર અલિંગી પ્રજનન શેના દ્વારા થાય, કઈ રીતે થાય છે, તો કે ફૂગ સૃષ્ટિના સભ્યો અને લીલ જેવી સરળ વનસ્પતિઓ વિશિષ્ટ અલિંગી પ્રજનન પ્રેરિત રચનાઓ દ્વારા પ્રજનન કરે છે. બરાબર? એની અંદર શું થાય, વિશિષ્ટ અલિંગી પ્રજનન કરે. બરાબર? વિશિષ્ટ અલિંગી પ્રજનન કરે એવી એની અંદર રચનાઓ આવેલી છે. બરાબર? અને એ રચનાઓ દ્વારા એની અંદર શું થાય છે, પ્રજનન થાય છે. બરાબર? એટલે અહીંયા આપણે જોઈએ તો
જે ચલ બીજાણુઓ છે એટલે કે આ જે ક્લેમિડોમોનાસ છે અહીંયા તમે આકૃતિની અંદર જોઈ શકો છો, બરાબર. આ ક્લેમિડોમોનાસ લીલ છે, બરાબર. એ લીલની અંદર તમને ચલ બીજાણુઓ જોવા મળે, જે સૂક્ષ્મદર્શક ચલિત રચના છે. ચલ બીજાણુ એટલે કહેવાય તો કે બંને બીજાણુ છે એ ચલિત છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે એવા. એ બીજાણુઓ દ્વારા શું થાય છે, અહીંયા નવો સજીવ બને છે. ખ્યાલ આવ્યો? એટલે કે નવું ક્લેમિડોમોનાસનું સજીવ બનશે. એટલે કે અહીંયા ઉદાહરણ યાદ રાખવાનું કે ક્લેમિડોમોનાસમાં ચલ બીજાણુઓ દ્વારા, બરાબર, શેના દ્વારા? ચલ બીજાણુઓ. આ પણ ઘણી વખત પૂછાય છે કે ક્લેમિડોમોનાસમાં શેના દ્વારા પ્રજનન થાય? તો શેના દ્વારા છે? તો કે ચલ બીજાણુઓ દ્વારા પ્રજનન થાય છે. ઓકે. પછી આગળ જોઈએ પેનિસિલિયમમાં. તો કે અહીંયા આપણે આ પેનિસિલિયમ જોઈ શકીએ છીએ, બરાબર. પેનિસિલિયમમાં કની બીજાણુઓ દ્વારા, એટલે કે આ રીતના જો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા કની બીજાણુનું નિર્માણ થાય અને કની બીજાણુનું નિર્માણ થઈ અને નવું પેનિસિલિયમ બને છે અથવા તો નવો સજીવ બને છે. ઓકે. બે વસ્તુ યાદ રાખજો અહીંયા, ક્લેમિડોમોનાસમાં ચલ બીજાણુ અને પેનિસિલિયમમાં કની બીજાણુ, બરાબર. એટલે પેનિસિલિયમમાં કની અને ક્લેમિડોમોનાસમાં ચલ બીજાણુ. ઓકે. ચાલો, હવે અહીંયા યાદ રાખવાનું છે કલિકા સર્જન, બરાબર. એટલે હાઇડ્રામાં કલિકા દ્વારા, અહીંયા કલિકા સર્જન દ્વારા બે સજીવમાં પ્રજનન થશે. એક તો ઈસ્ટમાં થયું અને હાઇડ્રામાં પણ થશે, બરાબર. હવે હાઇડ્રામાં પણ બીજા પ્રકારે થશે, અવખંડન દ્વારા પણ થશે. એટલે અહીંયા ખાસ યાદ રાખજો કે આ જે હાઇડ્રા છે એમાં કલિકા સર્જન દ્વારા પણ થાય અને અવખંડન દ્વારા પણ થશે. અને જે કલિકા સર્જન છે એ ઈસ્ટમાં પણ થાય અને હાઇડ્રામાં પણ થાય છે, બરાબર. ચાલો, એટલે અહીંયા શું છે તો કે આ જે છે એમાં કલિકાનું નિર્માણ થશે એમ, બરાબર. અને આ કલિકા ધીમે ધીમે વિકાસ પામી અને એક મોટો હાઇડ્રા બને છે. એટલે હાઇડ્રામાં શેના દ્વારા થાય છે? કલિકા દ્વારા થાય. વાદળીમાં અંતઃકલિકા દ્વારા, એટલે કે આ જે વાદળી છે, બરાબર, વાદળીની અંદર શું થાય? અંદર અંતઃકલિકાઓ બને. અંતઃકલિકાઓ બની અને શું થાય છે? નવો સજીવ બને છે. ઓકે. ચાલો, એટલે અહીંયા શું કીધું? ચલ બીજાણુ એટલે કે ઝૂસ્પોર. ચલ બીજાનું ઉદાહરણ કયું છે? ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસમાં ચલ બીજાણુઓ દ્વારા જે નવો સજીવ બને એ બનતો હોય છે. બીજી અન્ય અલિંગી પ્રજનન કરતી રચનાઓ કની બીજાણુઓ એટલે કે પેનિસિલિયમ અને, બરાબર, પેનિસિલિયમની અંદર શું થાય છે? કની બીજાણુઓ જોવા મળે અને કની બીજાણુ બીજું શું કહેવામાં આવે? કોનિડિયા. આ ખાસ યાદ રાખજો, કની બીજાણુને શું કહેવામાં આવે છે? કોનિડિયા પણ કહેવામાં આવે છે. અને એનું ઉદાહરણ છે પેનિસિલિયમ, બરાબર. અને કલિકાઓ દ્વારા જોઈએ તો કલિકાઓ એટલે કે બર્ડ્સ દ્વારા શેની અંદર જોવા મળે છે આપણને? તો કે બર્ડ્સ દ્વારા હાઇડ્રાની અંદર. શેની અંદર જોવા મળે? હાઇડ્રાની અંદર જોવા મળે. આપણે અહીંયા જોઈએ પ્રમાણે, બરાબર. આ હાઇડ્રાની અંદર કલિકા દ્વારા એટલે કે બર્ડ્સ દ્વારા આપણને અલિંગી પ્રજનન જોવા મળે. અંતઃકલિકા એટલે કે વાદળી, બરાબર. એનું ઉદાહરણ છે વાદળી. અંતઃકલિકાને શું કહેવાય? ગેમ્યુલ્સ પણ કહેવામાં આવે છે. તો એનું ઉદાહરણ છે વાદળી. અહીંયા અંતઃકલિકા સજીવ દેહની અંદર કલિકાઓ નિર્માણ પામી અને નવો સજીવ બને છે. ઓકે. તો આપણે અહીંયા અત્યારે જોયા અલિંગી પ્રજનનના પ્રકારો, બરાબર. એની અંદર શું જોવા મળે તો કે જે સજીવો છે, બરાબર, એની અંદર અલિંગી પ્રજનન કયા પ્રકારે થાય એ જોયું. એમાં આપણે સૌપ્રથમ વ્યાખ્યા જોઈ હતી તો કે ક્લોનની વ્યાખ્યા, બરાબર. ક્લોન કોને કહેવાય? તો કે જે જનનિક રીતે અને બાહ્યાકાર રીતે, બરાબર, બાહ્યાકાર અને જનનિક રીતે સમાન હોય એને શું કહેવામાં આવે છે? ક્લોન કહેવામાં આવે છે, બરાબર. પછી આગળ આપણે પ્રકારો જોયા અલિંગી પ્રજનનના. એમાં કલિકા સર્જન જોયું, બરાબર. કલિકા સર્જનની અંદર શું થાય? આ ઈસ્ટ નામનું જે સજીવ છે, ઈસ્ટ નામના સજીવની અંદર શું થશે? આ રીતે નાની કલિકા નિર્માણ પામશે. નાની કલિકા નિર્માણ પામી અને શું થાય? એમાંથી નવો સજીવ બને છે, બરાબર. એટલે પુખ્ત એનો સજીવ બને અને એ પણ પછી આગળ કલિકાનું સર્જન કરશે, બરાબર. પછી આપણે દ્વિભાજન જોયું. દ્વિભાજન શેની અંદર થાય છે? તો કે અમીબાની અંદર. આ અમીબા છે એક, બરાબર. એમાંથી શું થાય? બે સરખા ભાગ પડે, એટલે એક ભાગ અહીંયા, એક ભાગ અહીંયા, આ રીતનો ભાગ પડી અને શું થાય છે? બે નવા બાળકોષો બને. બે નવા બાળકોષો બની અને શું થાય છે? એમાંથી એ બાળકોષો પછી પુખ્ત વયના બને. પુખ્ત વયના બની પછી એ પોતે અમીબા જેવા નવા સજીવો નિર્માણ કરે છે, બરાબર. હવે આ પણ ઘણી વખત આ પ્રશ્ન પૂછાય કે પ્રોટિસ્ટા અને મોનેરામાં શું થાય છે? તો કે પ્રોટિસ્ટા સૃષ્ટિ અને મોનેરા સૃષ્ટિના જે સજીવો છે એ પિતૃકોષનું વિભાજન થઈ અને શું થાય છે? બે કોષો સર્જે, એટલે બે નવા કોષો બનાવે છે. એની અંદર શેના દ્વારા? તો કે પિતૃકોષના વિભાજન દ્વારા. એટલે કોષ વિભાજન થઈ અને બે નવા કોષો સર્જે. ઓકે. પછી છે દ્વિભાજન. દ્વિભાજનની અંદર શું થાય એ આપણે જોઈ લીધું, બરાબર. કલિકા સર્જનની અંદર થાય એ પણ જોઈ લીધું. પછી કોષ્ઠન અને બીજાનું નિર્માણ. કોષ્ઠન અને બીજાનું નિર્માણની અંદર શું થાય? તો કે જ્યારે અમીબા પોતાના પ્રતિકૂળ સંજોગોની અંદર આવે, બરાબર, ત્યારે એની આજુબાજુ શું કરે? 3 સ્તરનું આવરણ બનાવે અને કોષનો સ્ત્રાવ કરે છે. એ જે પ્રક્રિયા છે, પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? કોષ્ઠન અથવા તો એન્સિસ્ટેશન કહેવામાં આવે છે, બરાબર.
અને જ્યારે પાછા અનુકૂળ પરિસ્થિતિ આવી જાય, એટલે કે અનુકૂળ પરિસ્થિતિની અંદર શું થાય, એ જે કોષ્ટન પામેલું અમીબા છે, એટલે કે આ જે અમીબા હતો અહીંયા કોષ્ટન પામેલું, એની અંદર શું થાય, બહુભાજન પામે. બહુભાજનની ક્રિયાથી એની અંદર ઘણા બધા ઉત્પાદીઓ બીજાણુઓ નિર્માણ પામે, અને એ બીજાણુઓ નિર્માણ પામી, બરાબર, અને પછી કોષની દિવાલ તોડી, બરાબર, અને બહાર નીકળે, અને જે બીજાણુઓ બહાર નીકળેલા છે બધા બીજાણુઓ પછી એક મોટા અમીબા થતો પુખ્ત એના અમીબા તરીકે વૃદ્ધિ પામે છે, બરાબર. પછી આગળ આપણે જોયું ફૂગ અને લીલમાં. ફૂગ અને લીલમાં આ ખાસ આજે જે ચાલ્યું એ તમારા ઘણા બધા ક્વેશ્ચન એમાંથી નીકળી શકે એમ, બરાબર. કદાચ એક વાર માર્કની અંદર વ્યાખ્યાએ પૂછાઈ શકે, બરાબર, કલિકા સર્જન, વિભાજન, બીજાનું નિર્માણ, કોષ્ઠન, અને આ રીતના ઉદાહરણો પણ પૂછાય કે બીજાનું નિર્માણની અંદર શું થાય, અથવા બીજા નિર્માણના ઉદાહરણ આપો, કલિકા સર્જનના ઉદાહરણ આપો. એ જ રીતે આ જે છે, બરાબર, આ 4 એ પણ તમારે ખાસ યાદ રાખવાના. આમાંથી પણ ઘણી બધી રીતે અને ઘણી વખત પ્રશ્નો પૂછાયેલા છે, બરાબર. એટલે કે ક્લેમિડોમોનાસમાં શેના દ્વારા થાય છે, ચલ બીજાણુઓ દ્વારા. ચલ બીજાણુ એટલે કે એક પ્રકારના ઈંડા, પણ એને શું કહેશું, ચલ બીજાણુ એટલે કે ચલિત બીજાણુ છે. પેનિસિલિયમમાં કણી બીજાણુ દ્વારા, એટલે કે આ કણી બીજાણુઓ દ્વારા થાય. હાઇડ્રામાં કલિકા સર્જન દ્વારા થાય છે. વાદળીમાં અંતઃકલિકા દ્વારા થાય છે, બરાબર. તો આ હતું આપણું આજે વનસ્પતિની અંદર અને પ્રાણીઓની અંદર અલિંગી પ્રજનન. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળની જે પ્રક્રિયા છે અલિંગી પ્રજનનની એ જોઈશું, કારણ કે વનસ્પતિની અંદર પણ બાકી છે કે વનસ્પતિની અંદર કઈ રીતે પ્રજનન થાય છે એ, બરાબર. ચાલો, જય સ્વામિનારાયણ બધાને.